હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો નવા વિડીયોમાં ફરીવાર આવી ગયા છીએ આપણે. તો કાલ તો કાંઈ વ્લોગ બનાવ્યો નથી, કેમ કે ટાઈમ જ નહોતો એવો કાંઈ વ્લોગ બનાવવાનો. સાંજે પછી માતાજીને માંડવામાં આવી ગયા મઢડા આવ્યા ઠેઠ 2 વાગે, એટલે કે પછી કાંઈ એવું કાંઈ કર્યું નથી વ્લોગનું. અને કાલ તો પછી હરિયામાં ગયો અને પછી સવારે મીચી આવ્યું. અને અત્યારે તો નાઈટ ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો કરવાનો બાકી છે, જે નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. ફેમિલી, હું અત્યારે સવારમાં નીકળી ગયો છું જામનગર જવા માટે, કેમ કે આપણે આવીને મેકવા જવાના છે. એ જાય છે અમરેલી એ કામ કરે છે, તો ત્યાં જાય છે. તો એને જામનગર મેકવા જવાનો છે. 11 વાગ્યાની બસ હતી, 11 સાડા 11ની. તો ફટાફટ એને મેકતો પપ્પાને જે આવ્યા જ છે, જાળિયા લેવા ગયા હતા મહેમાનને. આવે પછી જાય એટલે વાટી હતા અમે. જામનગર બસ સ્ટેશને પહોંચી ગયા છે. ભાવિન પાસે આપણે બેઠા છે, જાય છે અમરેલી. બસ સ્ટેશને મેકવા આવ્યા છે. થેલા ને એવું લઈને ઉપડ્યા છે, લેપટોપ ને એવું લઈને. આ છે જામનગરનું બસ સ્ટેશન. જો આપણે ત્યાં પહેલી વાર આવ્યા છે, આપણને ખબર નથી. બસની વાટે છે, બસ આવે એટલે ભાવિનભાઈને આપણે વિદાય દેવરાઈ જઈએ. ફેમિલી, ભાવિનને મેકીને નીકળી ગયો છું ઘરે જવા માટે. અહીંયા મોમોનું ગામ આવે છે માંડવી, ત્યાં આટો મારતા જાવ. લાણ ભલે બાની બે હાહુ 4 વાગે રોંઢે. ફેમિલી, કાનો આવ્યો આપણા ઘરે હરકડિયા મોટી વાવડીથી. હાર્દિક ને બી જતા રાજપરા ફરવા, તો ત્યાં બેઠા છે બધા. હું કેવું હાર્દિકભાઈ, કે કેવો રાજપરા ફરી આવ્યા? જો બે ધૂળ થઈ ગયા વાળ. જો ફેમિલી, અમે નીકળી ગયા છીએ પીપોડી જવા માટે. દવનું દળાવવાનું છે. મારા ભાઈ છોકરો આવ્યો છે રોનક, અત્યારે આવ્યા છે મારા ભાઈ ને. તો અમે દવનું દળા જઈએ છીએ. 5 દવનું દળાવવાનું.